નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. બરોબર ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને મિત્ર સર્કલને પણ જરા કહી દેવાનું. મિત્રો, ભ્રષ્ટાચાર અને તોડકાંડ ઉપર આજે શંખનાદ આપણે કરવું છે. એક ફિલ્મનો ડાયલોગ છે, 100 में से 80 बेईमान फिर भी मेरा भारत महान. ભારતનું નામ સમગ્ર વિશ્વમાં આદર સાથે લેવાય છે. ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા થઈ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. અને આગામી 3 વર્ષમાં અમેરિકા અને ચીન પછી ભારતનું 3જું સ્થાન પહોંચાડવાનો લક્ષ્યાંક વાતો થઈ રહી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે આજે મારો ભારત દેશ ભ્રષ્ટાચારની ભૂમિ બનીને વિશ્વ ફલક ઉપર ઉભરી રહ્યો છે. દેશની અડધોઅડધ પ્રજા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. ભ્રષ્ટાચાર એક ઉદય સમાન છે, જે દેશના અર્થતંત્રને અંદરથી ખાઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટ આચરણ. પરંતુ આ ભ્રષ્ટાચાર સમાજમાં એ રીતે સમાઈ ગયો છે કે આજે આપણે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણી અને તેનું આચરણ કરીએ છીએ. નવા રોડ નજીવા વરસાદમાં તૂટી જાય છે, ઓવરબ્રિજ બને છે પણ ગાબડા પડી જાય છે, પાણીની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડે છે, પરીક્ષામાં ચોરી થાય છે, લાંચ વગર કોઈ કામ થતા નથી, ભરતીમાં ડોનેશન લઈ નોકરીઓ મળે છે. આ બધા જ આપણી રોજિંદી જીવનમાં ઉપયોગમાં આવતા ભ્રષ્ટાચારના પ્રકાર છે. તમે વિચાર કરજો, કોમનવેલ્થ ગેમ્સ હોય, 2G સ્પેક્ટ્રમ કૌભાંડ હોય, આ બધા ભ્રષ્ટાચારના મોટા કુવાઓ છે જેમાં દેશને ડૂબતા આપણે જોયો છે. પણ રક્ષક જ જયારે ભક્ષક બની બેસે તો સામાન્ય માણસ ક્યાં જાય? જુનાગઢ પોલીસમાં બહુ ગાજેલી કલંકિત કિસ્સાની તમે બધા માહિતગાર હશે. એક વેપારીના બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે. એસઓજી દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય છે. આ એકાઉન્ટ ખોલવા માટે 25 લાખ રૂપિયાની માંગ કરાય છે. જુનાગઢ એસઓજી શાખાના પીઆઈ અરવિંદ ગોહિલ, એસઆઈ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરી હોવાના બહાર આવ્યું છે. એફઆઈઆર થઈ છે. કાર્તિક ભંડારીને નવેમ્બર 2023માં જાણ થઈ હતી. તેમનું બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું. મિત્રો, કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, સરકારી કામ કરાવવા જઈએ અને આપણી પાસેથી ભ્રષ્ટાચાર અથવા તો લાંચ લેવામાં આવતી હોય તો પેલા તો આમ તો લાંચ ન આપવી જોઈએ. એની ફરિયાદ પણ 1064 નંબર ઉપર ગુજરાતમાં કરી શકાય છે. કોઈ પણ અધિકારી તમારી પાસે લાંચ માંગે તો એ પોલીસ ખોટી રીતે સંડોવવા માટે ન કરે, કારણ કે બધા સારા નથી હોતા. બધા સારા નથી હોતા. એ રિમાન્ડ માટે કરે, રિમાન્ડ માંગે, મારવાની એની સત્તા નથી, અધિકાર નથી. કદાચ ભૂલથી મારી ગયા હોય, પોલીસ મારે તો હોસ્પિટલમાં દાખલ થઈને એની સામે એફઆઈઆર કરી દેવાનું. માની લો કે એફઆઈઆર ન લે તો કોર્ટમાં પણ તમે એફઆઈઆર કરી શકો છો. સૌથી વધુ મહેસૂલ અને પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર થયું તત્કાલીન સીએમ ગુજરાતના મુખ્યમંત્રી કહે વિજયભાઈ. અત્યારે વિજયભાઈ નથી, મુખ્યમંત્રી બીજા છે. પણ તમારે એક પણ જગ્યાએ તમને ભ્રષ્ટાચાર નડે ને સાહેબ, તે દિવસે તમે સંકલ્પ લઈ લો કે આ બુચસિયાઓ નો આકા જે છે, આ ભ્રષ્ટાચાર થાય કઈ રીતે? જો ઉપરથી બધું થઈ રહ્યું હોય, સમજો તમે, નીચેથી તમે એમ કહો કે 5 કોન્સ્ટેબલ ભ્રષ્ટાચાર કરે છે, 2 પીઆઈ કરે છે, એકાદ સીપીઆઈ, હું એવો માનતો જ નથી સાહેબ. કોન્સ્ટેબલ, પીઆઈ કે એસપી ની તાકાત ત્યારે થાય છે જ્યારે મુખ્યમંત્રી, ગૃહમંત્રી નબળા હોય. ગૃહમંત્રી, મુખ્યમંત્રી સોગંદ ખાઈ અંજલિ પાણીની અંજલિ લઈ, અને કોઈ પણ રાજ્યના, અહીં ના હોય, પંજાબ ના હોય, જો હું વારંવાર જ કહું છું, મધ્યપ્રદેશ નો હોય કે રાજસ્થાન નો હોય, મુખ્યમંત્રી તમારો નક્ષિસ પ્રામાણિક હોય કે ગૃહમંત્રી નક્ષિસ પ્રામાણિક હોય, કોઈના બાપની તાકાત નથી કે રૂપિયો તમારી પાસેથી લાંચ માંગી શકે. સાહેબ, બીજા દિવસનો સૂરજ ના ઉગે. પણ એવા નેતાઓ મળે ક્યાં? યથા પ્રજા તથા રાજા. અને માની લો કે તમે વિચાર કરજો, જ્યાં જ્યાં તમે ભ્રષ્ટાચાર, તમે કહેશો કે બહુ બધું ભ્રષ્ટાચાર, ઈશુદાનભાઈ બહુ બધા કે, પણ એનો ઈલાજ શું? મતદાનના દિવસે તમે સુઈ જાઓ છો.
મતદાનનો દિવસ એવો હોય છે કે જ્યાં તમને હંમેશા એનાથી વાકેફ રહેવું જોઈએ. તમારે એ દિવસે તો આપણે બધું ભૂલી જઈએ. સાહેબ, તમારા ઘરે આવીને 5 જણા કોઈક લાફા મારી જાય તો આપણી બેન દીકરી ઉપર નજર કરે, અથવા તો આપણા ઘરનો સામાન લૂંટી જાય અને ફરીથી એને જ જો સરપંચ બનાવવાનો હોય અને છતાંય તમે ઉમળકે તાળીઓ પાડીને એને સરપંચ બનાવો ને, તો એ લૂંટેરાનો વાંક નથી, વાંક આપણો છે. એટલે એફઆઈઆર છે જુનાગઢની. આમ જોયો એક સટ્ટાકાંડ થયો છે અમદાવાદનો માધવપુરા સટ્ટાકાંડમાં. તો કહેવાય છે કે ભાઈ 1000 કરોડ ઉપર ને 1500 કરોડ ઉપર ને સટ્ટાકાંડ તો ભાઈ નીચે હોતા જ નથી. અને એમાં તરલ ભટ્ટ નામે એક વ્યક્તિ, ઈ પીસીબી નો પીઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, સમગ્ર સટ્ટા બેટિંગની તપાસ પીસીબી કરતું હતું. સમજો, એમાં ગડબડ દેખાડી કે ભાઈ આ પીસીબી માં ગડબડ થઈ. તો આ જ ઉચ્ચ અધિકારીઓ, હું પેલા એટલા માટે એને ગુનેગાર ગણું છું કે આ જ ઉચ્ચ અધિકારીઓએ આ તરલ ભટ્ટની બદલી સીપીઆઈ તરીકે જુનાગઢ કરી અને તપાસ એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી. એનો મતલબ એ થયો કે તમને ખબર હતી કે આ ભાઈ છે એ ગડબડ કરે છે, આ અધિકારી છે ગડબડ કરે છે, તમને ખબર હતી, અને એને સસ્પેન્ડ કરીને જેલમાં પૂરવાની જગ્યાએ તમે એને જુનાગઢમાં સીપીઆઈ તરીકે મૂકો છો. અચ્છા, સીપીઆઈ નો મતલબ તમને સમજાવું. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એટલે 2-3 પોલીસો એના તાબામાં આવે. મજા મજા. આ કોણે આની બદલી કરી હતી? એ અધિકારીને કોણે ભલામણ કરી? કોના કહેવાથી થઈ? સાહેબ, જે દિવસે કોઈ આતંકવાદી જયારે કોઈ હુમલો કરે ને, તો એ આતંકવાદીને આપણે ઠાર મારીએ છીએ તો બરોબર છે, પણ આતંકવાદને પોષનારો ટોપ જયારે બેઠો બેઠો એને તમે જયારે ગોળીએ નહીં દો ને, અથવા એને પકડીને તમે જેલમાં ન નાખો ને, ત્યાં સુધી એ આતંકવાદીઓને મોકલતો રહેશે. આ બધી વસ્તુ ઉપરથી બંધ થાય. કોઈ એસપી એને જિલ્લામાં ધારે તો એ જિલ્લા પૂરતું બંધ કરી શકે. અને હું જાહેરમાં કહું છું કે હસમુખ પટેલ જેવા વ્યક્તિઓ આજે પણ છે. બીજા મારા ઘણા મિત્રો છે, નથી એવું નથી. મારે અહીંયા માત્ર ને માત્ર, હું પહેલે જ કહ્યું છું કે મારી પણ પરીક્ષા છે ને, એમાં હું 1% પણ એટલું ન્યુટ્રલતાથી કામ કરીશ, કારણ કે મારે તમને જાગૃત કરવા છે. તમારો અવાજ ઉઠવો જોઈએ અને અવાજ એવો ગુંજવો જોઈએ કે સાહેબ સંવેદનશીલ, કદાચ મુખ્યમંત્રી, મંત્રી કે પ્રધાનમંત્રી મારો કદાચ એક કાર્યક્રમ જોઈ લે ને તો એના રૂવાણા ઉભા થઈ જાય કે વાત સાચી છે સાલી. હા, તો 5 વર્ષ 10 વર્ષ પછી મરી જવાના છે આપણે, 15 વર્ષ પછી 50 વર્ષ પછી જીવવાના થોડા છે. ઈશુદાન ગઢવી કહે છે એ વાત સાચી છે કે આ કામ આપણાથી, આપણા હાથમાં છે, તો ચાલ કરી બતાવીએ. વાત ઈ જ. પણ સાહેબ, આ ભ્રષ્ટાચાર જેટલા થાય, આટલા કાંડો થાય, એટલા પેપર લીક થાય, મારે ન કહેવું પડે. ભરતી, લોકો ભરતીમાં જોડાય છે. ખરેખર તો સરકારી ભરતી થવી જોઈએ. હિંમતભાઈ, દુઃખ સાથે કહેવું પડે, સરકારી ભરતીઓ થવી જોઈએ. એ બિચારા રાડું પાડે છે, પેટ ટાટવાળા રાડું પાડે છે. અને પોલિટિકલ પાર્ટીઓમાં બધા ભરતીઓ થાય છે કે આટલા બધા કૌભાંડો કરો, ચાલો આપણે એને આવકારીએ, એને પ્રોત્સાહન આપીએ. પણ સાહેબ, હું એનો વાંક નથી કરતો, વાંક જનતાનો છે. આપણો કોઈ પણ જ્ઞાતિનો આગેવાન, જાગેવાન, ફલાણો ઢીકડું કોઈ પણ અસત્યને અથવા તો ખરાબને અથવા તો ખોટાને સાથ આપે, તે દિવસે તમે ખાલી એમ કહી દો ને હું તારી સાથે નથી, તો તમે ઈશ્વરને ગમશો. ઈ 5-25 લોકો બુચસિયાને નહીં ગમે. હા, પણ ઈશ્વરને તમે ગમશો. તમારે નક્કી કરવું છે ઈશ્વરને વાલો થવો છે કે 5-25 બુચસિયા. જોજો, ઘણા જ્ઞાતિના આગેવાનો છે ને, બધા ગોઠવાઈ જાય પોલિટિકલ લીડરોની પાસે. હવે આમાં હું રાખ્યું છે, હવે આમ કરી નાખો, હવે આનો પ્રવાહ હોય, ફલાણું હોય, ઢીકડું હોય. એટલે પ્રવાહ હોય એટલે હું આપણે એવું થઈ જવાનું. જમીર 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 જેવી ચીજ હોવી જોઈએ દુનિયામાં. કાલે ઠેસ વાગશે ને મરી જશું. તમારા ભાઈ તાકાત હોવી જોઈએ, પણ એ જમીર પેદા કોણ કરી શકે? એ જનતા કરી શકે સાહેબ.
ઈ એક ગામડાનો મારો ખેડૂતો કરી શકે, એક મારો ગરીબ કર્મચારીઓ કરી શકે. આ વાત છે. આજે તમે વિચાર કરો, એની બદલી કરવામાં આવે છે અને બદલી કર્યા પછી બાઈએ એવું કીધું, હવે આ એક મોટું રેકેટ કઈ રીતે થાય છે. બેંક એકાઉન્ટ બંધ કરવાની સત્તા પીઆઈઓ બેંક મેનેજરને કે એચડીએફસી ફલાણા ઢીકડા જુઓ કે ટ્રાન્ઝેક્શન થાય છે એટલે સાયબર સેલ વાળાને કે ભાઈ ક્યાં ક્યાં ટ્રાન્ઝેક્શન થાય છે. ટ્રાન્ઝેક્શન થાય એટલે બધાને કે ભાઈ એકાઉન્ટ બંધ કરી દો. હવે કેરેલાનો એક ભાઈ એ ભંડારી કરીને એનો એકાઉન્ટ બંધ કર્યું એટલે પેલા કીધું ભાઈ મારો એકાઉન્ટ કેમ બંધ કર્યું એચડીએફસી માં. એટલે એને કીધું ભાઈ જુનાગઢ માંથી પીઆઈ એવું કીધું છે. જુનાગઢ પીઆઈ એવું કીધું તો હા, એટલે વાત કરી જુનાગઢ પીઆઈ તમે આવી રીતે તો તમે અહીંયા આવો. કેરેલાથી ભાઈ એનો અહીંયા આવે છે અને મામા સાથે એસઓજીમાં જાય છે. અને એસઓજી ની કામગીરી શું છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ ન થાય, કોઈ ખરાબ હલચલ ન થાય, કોઈ ગુંડા તત્વો બહાર નો આવી જાય, આ બધા એસઓજી નું કામ છે. આ એસઓજી નું કામ છે. એવી રીતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય છે એલસીબી, અને એમાં પાછા પીઆઈ ગોઠવાતા હોય છે, એસપી ના ખાસ હોય. મારે એટલા માટે કહું છું કે આ સિસ્ટમમાં સડો છે સાહેબ. એટલે એને તરલ ભટ્ટ સર્કલ ઇન્સ્પેક્ટર, પછી એક ભાઈ તેના એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર, નામ છે એમનું એમ ગોહિલ, બરોબર. હા, પણ એક તો તપાસમાં કરે છે, એક દીપકભાઈ જગજીવનભાઈ જાની એએસઆઈ. હવે રોપ કઈ રીતે મારે એની વખતે વાત કરું, થોડુંક મારે સમજાવવું પડશે, માફ કરજો. પછી હમણાં એક મિનિટમાં કરીને પછી મહાનુભાવને લઈ લઈશ, આપણે સવાલ પણ લઈ લેશું. એટલા માટે તમને આખી ષડયંત્રની ખબર પડે. એટલે આને કીધું કે ભાઈ અહીંયા આવો, એ આવે છે, કહે છે કે ભાઈ આવી રીતે ન થાય કે તમે આમ કરો છો, એમ થોડું થતું છે. પેલો એએસઆઈ લઈ જાય છે બીજા રૂમમાં, 25 લાખ આપ, 25 લાખ. જેની સાથે ગુજરાતમાં આવો એક પણ કેસ બનતો હોય, અત્યારે તો 14/4/49 ઉપર હેલ્પલાઇન ખોલી છે, નહીં તો 1064 નંબર ઉપર આને એસીબી ને ફરિયાદ કરજો, અને તો મને મેલ કરી દેજો. કોઈ પણ લાંચ આપવાની જરૂર નથી સાહેબ. આ નમાલાઓ કદાચ નહીં કરે તો તમારો ભાઈ બેઠો છે, દૂર કાઢી લેશું. અમારે જેલમાં જવાની પણ તાકાત છે, ડરવાની જરૂર નથી. એટલે આ નમાલાઓ કઈ રીતે કૌભાંડો કરે છે, જેનો પગાર લે છે, આપણા પૈસે પગાર લે છે. અને એને શું કર્યું આખી ખેમ ગેમ કે ભાઈ આને કામ કરો, પછી પેલો ના પાડે છે કે 4 લાખ રૂપિયા આપીશું. બિચારો 4 લાખ કહી દે છે, તો 4 ને નહીં 4 લાખ થી શું થાય, 50,000 આને પડે ઉપલા અધિકારી સુધી. એફઆઈઆર માં એવું લખેલું છે, હું બોલીશ કે ભાઈ અમારે ઉપલા અધિકારી સુધી આપવા પડે. જો 4 લાખ રૂપિયા આપીશ. જેથી આ દીપક જાની અરજદાર ને કહ્યું 3-4 લાખમાં તો પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોયલ સાહેબ તમારી સાથે વાત પણ ન કરે. એટલે કેટલા બૂચ મારતો હશે એમ. એને એનો કહેવાનો મતલબ એ છે ભાઈ દેવંતભાઈ, હાર્દિકભાઈ, એ ભાઈ વાતે નહીં કરે 3-4 લાખમાં, તો એનો મતલબ કે એને કેટલા બૂચો માર્યા હોઈ શકે. એટલે વાત તો એ છે, વાત પણ નહીં કરે. અને અમારે એફઆઈઆર માં જો હું કઈ બોલતો નથી, અને અમારે આ રકમ માંથી અમારા ઉચ્ચ અધિકારીઓને પણ આપવાના હોય છે, જેથી 3-4 લાખમાં શું થાય, દરેક અધિકારીને 50,000 આપવા પડે, તેમાં શું થાય યાર. દીપક જાની કે આવી રીતે નહીં થાય. પછી પેલા એના વકીલો સાથે વાત કરીને વકીલો કીધું કે આવી રીતે ખોટી રીતે આપણે ફસાવે તો આમ તો ન ચાલે. એટલે પછી એને આઈજી ને કહ્યું, પણ એ પેલા તરલ ભટ્ટે આખી વ્યવસ્થાઓ એને પૂરી પાડી અને આ 3 વિરુદ્ધ એફઆઈઆર થઈ, 25 લાખ માંગ્યા. આવા તો કેટલા જગ્યાએ, અને આ આખું હું તો એમ કહું છું સાયબર ક્રાઇમ સેલ, બીજા કઈ રીતે કેટલી જગ્યાએ તોડ થતા હશે, બરાબર છે. અને આમાં હું તમને ગેરંટી કહું છું કે 6 મહિનામાં કદાચ ચડી નહીં જાય તો નવાઈ છે. કારણ કે આ તરલ ભટ્ટ અહીંયા સટ્ટા કિંગમાં ગડબડ ભૂમિકા છે, એટલે બદલી કરવામાં આવી છે. અને બદલી કરવામાં તમે સીપીઆઈ કરો છો, આવું આમાં લખેલું છે. હવે આખી ઘટના ઉપર પ્રકાશ પાડીએ, પેલા એક લઈ લઈએ, પછી મહાનુભાવન લઈએ, સવાલ લઈ લઈએ. ભારતીય ચલણી નોટો પર ગાંધીજી પહેલા કોનો ફોટો છપાતો હતો? અશોક સ્તંભ, ગૌતમ બુદ્ધ, બાબા સાહેબ આંબેડકર કે સંસદ ગ્રહ? બરાબર, તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. બધા ફટાફટ મોકલી દો, વોટ્સઅપ કરી દો, એટલે
છેલ્લે હું 5 નામ બોલીશ અને 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ધીમંતભાઈ પુરોહિત છે, રાજકીય વિશ્લેષક છે. અંબાલાલભાઈ ચૌહાણ પૂર્વ આઈપીએસ અધિકારી છે. મનસ્વી થાપર થોડી વારમાં જોડાશે એવું કીધું છે. ને હાર્દિક બ્રહ્મભટ્ટ વકીલ, જાણીતા વકીલ છે હાર્દિકભાઈ. ત્રણે અત્યારે મહાનુભાવો જોડાયા છે. વચ્ચે વચ્ચે દર્શક મિત્રોને લેતા રહેશું, એટલે નીચે ફોન નંબર હશે. ઘણા મિત્રો શરૂઆત થાય ને ત્યારથી ફોન નંબર ચાલુ કરી દેજે, એટલે અમારે અહીંયા ફોન એક બુક થાય અને રિપીટ થાય છે. મારી વિનંતી છે કે માન લો તમારો લાગી ગયો તમારે બહુ ભાગ્ય કહેવાય. યશોદાનભાઈ સાથે વાત થઈ ગઈ, પણ સતત તમે એકને એક ફોન કરતા રહેશો તો બીજાનો વારો નહીં આવે. એટલે આ પણ મને એક વાત છે. એટલે તમે નંબર ઉપર ફોન કરજો, આપણે કઈ વાંધો નહીં, આપણે કરીશું. તો સવાલ અંબાલાલભાઈ આપણાથી જાણવા માંગીશ કે એમાં એક ઘટના એવી બને છે કે પેલો 25 લાખની ના પાડાય છે, એટલે પેલો સાહેબ પીઆઈ સાહેબ આમ બેઠો છે અને એએસઆઈ ને બોલાવે છે એની ચેમ્બરમાં. પેલો ભાઈ ભંડેરી ઉભો છે અરજદાર કે આની વિરુદ્ધ ઈડી ની ઈડી માં મોકલી આપો, આની વિરુદ્ધ એફઆઈઆર કરો, આમ કરી નાખો, તેમ કરી નાખો, ફલાણું કરી નાખો. ને આ કઈ રીતે આપવું અને આવી રીતે પાવર ઉપયોગ થતા હશે ચોર સાહેબ? આ એક ખરેખર શરમજનક વાત કહેવાય. અને પોલીસ સ્ટેશનમાં ખુલ્લે આમ, અને એ પણ લાખોની જ્યારે કરપ્શનની વાત થતી હોય અને એ પ્રમાણે કરપ્શન પાછું થતું હોય તો એ કર્મચારીઓ સામે, અધિકારીઓ સામે અને જે કોઈ બીજા સંકળાયેલા હોય એમના વહીવટદાર કે એવા, એ તમામની સામે સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ. તાત્કાલિક એની એફઆઈઆર થવી જોઈએ અને એમાં ઇન્વેસ્ટિગેશન તપાસ થવી જોઈએ. નહીં તો પછી આ તો રક્ષક જ ભક્ષક બને, એના કરતાં વધારે ખરાબ વાત કોઈ નથી. અને આપે જે હમણાં કહ્યું કે એમાં જનતા પણ એટલી જ દોષિત છે. આપણે એવા લોકોને જ મોકલીએ છીએ કે જેઓ આ બધી વાતોને પ્રોત્સાહન આપે. અને જ્યારે પોલીસ અધિકારી જે કહેતા હોય છે ત્યારે એમની વાતમાં એ પણ સત્ય છે કે એમને પણ ઉપર મોકલવું પડે છે. અને મોકલવું પડે એટલા માટે કે એમને સારું પોસ્ટિંગ મળે, એમની સામે તપાસો હોય તો એ બંધ થઈ જાય અને બીજું કંઈ એમની સામે પગલાં ન લેવાય. અને આ જે તમે પીએસઆઈ સાહેબનો દાખલો આપ્યો, હવે એમને તો પ્રમોશન મળી ગયું, પીએસઆઈમાંથી એ સીપીઆઈ બની ગયા, એટલે ઇન્સ્પેક્ટર લેવલના માણસ બની ગયા. એટલે આ જે બધું ચાલી રહ્યું છે અને સાથે સાથે અત્યારે પણ જે આપણે ચાલી રહ્યું છે સ્ક્રોલિંગમાં કે યુનોએ જે બહાર પાડી છે યાદી, એમાં આપણો ભ્રષ્ટાચારમાં આપણો નંબર અત્યાર સુધી 85માં હતો અને ત્યાંથી આપણે ગબડી અને 93માં નંબર ઉપર આવી ગયા છે. એટલે આપણે 8 નંબર પાછળ જતા રહ્યા છે. બીજા દેશો આપણા કરતાં 8 દેશો આપણા કરતાં આગળ આવી ગયા છે. હવે 180 દેશોમાં આપણો 85મો કે 93મો નંબર હોય તો એના જેટલી વધારે શરમજનક કોઈ બાબત નથી. આપણે દેશ તરીકે પણ અને એક જવાબદાર નાગરિક તરીકે પણ આ વિચારવાની બાબત છે અને એના માટે સક્રિય પગલાં લેવા જોઈએ. એક પોલિટિકલ સ્ટ્રોંગ વિલ જોઈએ, સાથે સાથે બ્યુરોક્રસીની પણ એટલી જ સ્ટ્રોંગ વિલ જોઈએ. અને જે કર્મચારીઓ છે અને પ્રજા છે અને જે કોઈ આ સમાજસેવી સંસ્થાઓ સંકળાયેલી છે એમને વધારે એ વિચારવાની જરૂર છે. નહીં તો પછી આપણે સત્યાનાશ તરફ જઈ રહ્યા છીએ. બિલકુલ, એને કોઈ રોકી શકે એમ નથી. બિલકુલ, બહુ સાચી વાત કરી. અને મિત્રો, મને ખબર છે કે આપણે પણ ઘણા આપણે બધા વાતો કરતા હોય, ઈમાનદાર ની ખબર ક્યારે પડે? ઈમાનદાર મતલબ મોકો જ ન મળે બેઈમાનીનો, આપણે કરીએ કે હું તો ઈમાનદાર, આપણે કઈ કરીએ નહીં. સાહેબ, બેઈમાનીનો મોકો મળે અને તમે ન લો ત્યારે મારો ઈશ્વર રાજી થતો હોય છે. આ જુનાગઢની ધરતી સાહેબ નરસિંહ મહેતા, એમને 52 વખત અખિલ બ્રહ્માંડના કંપનીના માલિકને બોલાવ્યો સાહેબ ઊંડી સ્વીકારવા માટે. એ જુનાગઢની ધરતીને, મારી સોરઠની ધરતીને આ લોકોએ કેવા બુચુસિયા બદનામ કરી નાખી. વિચાર કરો તમે. ખેર, એક દર્શક મિત્રોની વચ્ચે લેતા એમને મજા આવે. અમૃતભાઈ અમદાવાદથી જોડાય છે. જી અમૃતભાઈ. હા, બોલો. હેલો. હાજી, બોલો બોલો. હા, ટીવી મ્યુટ કરી દો. હા બોલો સાહેબ. હા બોલો સાહેબ.
બસ મને તો આનંદ મંગલ છે. તમારે શું છે, સવાલ છે કઈ? નમસ્કાર સર. નમસ્કાર. 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 હા, મારું કેવું કહેવું છે કે સાહેબ, પંચાયત થી મળી છે સચિવાલય સુધી આ ચાલે છે. આખું સિસ્ટમેટિક એક કામ છે, સિસ્ટમેટિક. વાહ, ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ કે ભાઈ પંચાયત થી માંડીને સબક્લસ્ટર સ્તર સુધી ચાલે છે. અને માનો 6.5 કરોડ જનતા હશે, એમાંથી 4.5 કરોડ મતદાતાઓ છે ને, એમાં મને લાગે છે 50 લાખ 1 કરોડ તો અત્યાર સુધી કંઈક ને ક્યાંક રીતે ભ્રષ્ટાચાર આપ્યા હશે, કે હોસ્પિટલમાં દાખલા નહીં મેળવ્યા હોય, એડમિશન છોકરા નહીં મેળવ્યા, તો એને જાગી જવું જોઈએ કે શું કરવું. બરોબર છે ધીરેન્દ્રભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. આ તો એક દાખલો આવ્યો છે ને FIR થઈ છે, અને આ FIR 15 દિવસમાં 15 મહિના દિવસ હજી પાછા ફરાર છો, આ પકડાયું નથી. મારા ડીજીપી ને કેવું છે કે આપણી પોલીસ એટલી નબળી છે કે એક પીઆઈ લેવલનો વ્યક્તિ ભાગી જાય અને આપણે પકડી ન શકીએ, ટ્રેસ ન કરી શકીએ. શું કહેશો? આ તો બહુ ગજબ થઈ ગયું. આગોતરા જામીનની વેતરણમાં હશે. હા, આગોતરા જામીનને મૂકી દીધા હશે. ઈસુદાનભાઈ, આજથી તમે તો વર્તમાનની એક FIR કાઢીને દાખલો સંજ્ઞાતના દર્શકો સમક્ષ આપો છો. આજથી 2500 વર્ષ પહેલા ચાણક્યના અર્થશાસ્ત્રમાં લખીને ગયો છે કે દરિયામાં રહેલી માછલી કેટલું પાણી પી જાય છે એનો કોઈ હિસાબ નથી નીકળતો. ચાણક્યએ આ વાત એના મૌર્ય સામ્રાજ્યના રાજાના જે મંત્રીઓ હતા, રાજ્યના અધિકારીઓ હતા, એના વિશે કરેલી હતી. એ લોકો પાસે તિજોરીની ચાવી હોય છે, તિજોરીમાં જ ફરતા હોય છે. હવે કેટલી સુવર્ણ મોહરો લઈ ગયા એનો હિસાબ કેમ કરીને કાઢવો? 1947માં રાજા મહારાજાઓ તો જતા રહ્યા સરદાર વલ્લભભાઈના પ્રયત્નોના કારણે, પણ 562 રાજા રજવાડા ગયા, એની પાછળ હજારો રાજા રજવાડા એ છૂટા મૂકીને ગયા. તમે દરેક રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને એમના મંત્રીઓ લો, એમના અધિકારીઓ લો, તમે જે ડીજીપીની વાત કરી ડીજીપી લો, IAS ઓફિસરો લો, અને ડીજીપી થી માંડીને તરલ ભટ્ટ જેવા પીઆઈ, અને એમના તમે જે ગોહિલ કહો છો એ PSIની વાત લો. આ એવા માછલા છે કે જે પાણી કેટલું પી જાય છે દરિયાનું, આપણી પોતાની સંપત્તિ કેટલી ઓળવી જાય છે સરકારી સંપત્તિ, એનો કોઈ હિસાબ નથી. આ તો એક કહીએ ને, એક આયુ શબ્દ ટીપબર્ક જેવું છે કે એક FIR આપણી સામે આવી છે જેમાં દાખલો આવ્યો કે પોલીસો આ રીતે ખાતા ફ્રીઝ કરીને ફરી ઓપન કરવાના પૈસા લે છે. પણ આવા કેટલા બધા કેસો હશે ગુજરાતમાં, દેશમાં, અને ગુજરાતમાં પણ જુનાગઢથી માંડીને ઠેર ઠેર, જેનો કોઈ હિસાબ નથી. સૌથી અગત્યની વાત ચાણક્યએ જ કીધી છે કે આ માછલા પાણી પી જાય રોકવાનો એકમાત્ર ઉપાય એ છે કે રાજાનો એક ડર હોવો જોઈએ. તમે જે શરૂઆતમાં કીધી ને કે મુખ્યમંત્રી મજબૂત હોવા જોઈએ, ગૃહમંત્રી મજબૂત હોવા જોઈએ, એટલા મજબૂત હોવા જોઈએ કે આ લોકોને આવું ખોટું કરતા પહેલા એની બીક લાગે કે ભૂલે ચૂકું પકડાઈશ તો મારી શી દશા કરશે. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં એ બીક, રાજાઓ તો ગયા પણ જે આપણા શાસકો છે એની બીક નથી આવી. તમે જુઓ વડોદરાનો હોળી કાંડ હોય કે મોરબીનો પુલ કાંડ હોય કે પછી આ જુનાગઢની આ શરમજનક ઘટના હોય, કોઈને કશાની બીક નથી ને દે ઠોક જાણે પોપાભાઈનું રાજ હોય ને ફાવો એ કરો એ પ્રમાણે આ લોકો કરે છે. જ્યાં સુધી એક કાયદાના શાસનની મજબૂત બીક નહીં હોય, શાસકની મજબૂત બીક નહીં હોય, એ પીઆઈ એના ડીજીપી થી ગભરાતો નહીં હોય, ત્યાં સુધી મને નથી લાગતું કે તમે ગમે એટલી FIR કરો, ગમે એટલી ચર્ચાઓ કરો, આ ભ્રષ્ટાચારનો કોઈ ઉકેલ આવે. બહુ મોટી વાત કરી ઈશુદાનભાઈ. ધીમંતભાઈએ જે વાત કરી ચાણક્યની, એના અનુસંધાનમાં હું એક ઉમેરી દઉં કે 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું અંગ્રેજો અને બિહાર બંગાળના રાજા સિરાજુદ્દૌલા વચ્ચે, એ વખતે અંગ્રેજોએ અમુક પૈસા અને અમુક ઓફરો આપી અને એ બિહાર બંગાળના જે નવાબ સિરાજુદ્દૌલા હતા એના સસરા સેનાપતિ અને સસરા મીર જાફરને એમણે ફોડી નાખ્યો. અને એ જ રીતે બીજા એના કારભારી હતા, અમીચંદ કરીને એનું નામ છે, જયચંદ નહીં જયચંદ તો એ પૃથ્વીરાજ ચૌહાણના ટાઈમનો છે, અને આ જે અમીચંદ જે છે એના જ કારભારી હતા. અને એ એટલે સિરાજુદ્દૌલા એને પણ ફોડી નાખ્યો. અને ક્લાઈવ જે હતો એને પ્લાસીનું યુદ્ધ 400 રેગ્યુલર સૈનિકો, 400 બીજા જે કોઈ એને મદદ કરનારા હોય એ, એટલે 800 સૈનિકોની મદદથી સિરાજુદ્દૌલાના 20,000ના લશ્કરને એમણે હરાવ્યો. અને ત્યાંથી એ બિહાર અને બંગાળ ઉપર એમણે રાજ્ય મેળવ્યું ઇનડાયરેક્ટલી મિર્જાફરને નવાબ બનાવીને. અને પછી તો એના પછી 7 જ વર્ષમાં એમણે આખું નોર્થ ઇન્ડિયા એટલે દિલ્હી સુધીના
એ ત્રણેયને બધાને હરાવી અને આખું નોર્થ ઇન્ડિયા એમણે કબજે કર્યું. એટલે એવા જે આપણે કઈ રીતે ગુલામ બન્યા અને કઈ રીતે એની શરૂઆત થઈ એની વાત છે. આ વાત છે ને હું એટલા માટે ટાંકી રહ્યો છું. મને આંકડામાં મને લાગે છે થોડું ઘણું કદાચ ફરક હશે. વાત એવી હતી મિત્રો કે એ જે સિરાજુદ્દૌલા બહુ મોટું સૈનિક હતું. આંકડામાં મને કદાચ હજી આપણે સર્ચ મારવું પડે. અંગ્રેજો એને સસરા એટલે કે મીર જાફરને ભૂલતો ન હતો અને આ સેનાપતિ પણ હતા અને એના કારણે તમે વિચાર કરો કે 100% સિરાજુદ્દૌલા જીતતા હતા. હા, અંગ્રેજો ફોડી નાખ્યા, બુચ શિયાઓ ફૂટી ગયા અને એ હારી ગયા અને અંગ્રેજો ધીરે 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 રાજ કરવાનું ચાલુ કર્યું. સાહેબ 1608 ગુજરાતની ધરતી ઉપર આ ડબલાઓ આવ્યા હતા, ગોરિયાઓ, અને સુરતમાં આવ્યા હતા, બેટી સ્થાપી. યસ, બરાબર. ધીરે ધીરે અને આપણે જો હું વારંવાર કહું છું આપણી ગુલામી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. આપણે પ્રજા આજે ધારાસભ્ય, મંત્રી, સાંસદ કોઈ કાર્યક્રમ બનાવે, સમૂહ લગ્ન કે મારો મંત્રી આવવો જોઈએ, મુખ્યમંત્રી આવવો જોઈએ, શું કામ ભાઈ જરૂર છે? એને એનું કામ કરવા દો. હું જાહેરમાં હું બહાર પોલિટિકલ વ્યક્તિ છું, બરોબર છે, હું અહીંયા ક્યારે એવું નથી કરું, છતાં એવું કહું છું કે એનું કામ નથી. મુખ્યમંત્રી આવે કે મંત્રી આવે આપણા સમૂહ લગ્નમાં, આપણી ભલે વાત આગેવાનો હોય એને થોડા ઘણા બે ચાર કામ થઈ જાય કે અથવા તો એની ફોટા પડી જાય કે ભાઈ સમાજમાં રેપો પડી જાય, પણ એનો કામ નથી. એનો કામ પંજાબ હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, એને કઈ રીતે આગળ વધાવવું, કઈ રીતે બજેટ ફાળવવું, કઈ રીતે ગુનાખોરી ઘટે, કઈ રીતે મારા ખેડૂતોને ભાવ મળે, કઈ રીતે વિદેશોમાં આપણે માલ વેચી શકીએ, કઈ રીતે જમીનો ઉપર જે દબાણ છે એને કાઢી શકીએ, કઈ રીતે સ્કૂલો બનાવી શકીએ, કઈ રીતે દવાખાના બનાવી શકીએ, એનું કામ છે. આપણે રીબીનો કપાવીએ. તમે મને સમજાવો. એક કલેક્ટર તમારા જિલ્લામાં નબળો આવી જાય ને સાહેબ, તો જિલ્લાની પથારી ફરી જાય 1-2 વર્ષ. તો મુખ્યમંત્રી તમે કામ નથી કરવા દેતા બિચારાને. હેલિકોપ્ટર ફેરવતા રહીએ, હેલિકોપ્ટર નથી હાલતા. અચ્છા, બીજું કે ઈ જાય એટલે 2 દિવસ પહેલા પોલીસ આવવી પડે, બીજું ત્રીજું ઘણું બધું કાફલો, આમ તો કેટલા કરોડોનો ખર્ચો હોય બિચારા. હું કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીની વાત કરું છું. કહેવાનો મતલબ એ છે મારો કે આપણે ગુલામી માનસિકતા ધરાવીએ છીએ. તમે પોતે મુખ્યમંત્રી છો, તમે પોતે પ્રધાનમંત્રી છો સાહેબ. હું તમને કહું છું ભારતના બંધારણે તમે સત્તા આપી છે, સમાન નાગરિકતા, કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર નહીં. કામ કરો. અને આપણે સેવકો છે. કલેક્ટર આપણો પગાર લે છે, એસપી આપણો પગાર લે છે, મંત્રી આપણો પગાર લે છે, ધારાસભ્ય આપણો પગાર લે છે, સાંસદ આપણો પગાર લે છે. એને કામ કરવાનું છે. ઠીક છે, આ વસ્તુ ઉપર પણ ક્યારેક કરીશું સંખનાથ. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ ક્યાંય જતા નહીં. વધારે એટલા માટે કે આ પીડા છે. પર્સનલી મારું કોઈનું નથી, પણ એટલું ચોક્કસ છે કે સાચું તો આપણે કોઈના બાપને પણ કહી દઈએ છીએ. વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો વાત આપણે તોડકાંડ ભ્રષ્ટાચારમાં સાહેબ ભારત હમણાં જ ચૌહાણ સાહેબે કીધું કે 93મા નંબરે પહોંચી ગયું. ઘટી રહ્યું છે. પાકિસ્તાન સુધર્યું છે. પાકિસ્તાન શરમજનક વાત, એ સુધર્યું પાછું. એના આગલા 2-3 પ્રધાનમંત્રીઓ હતા એમાં એને ગડબડ હતી, એનો કરી નાખેલું. આવું એટલા માટે કહું છું કે આમાં બહુ ચેતવા જેવી વાત છે, બહુ સમજવા જેવી વાત છે. અને હાથીભાઈ તમારી પાસે આવવા માંગીશ કે આ લોકો પોતે જ કાયદા કાનૂન જાણતા હોય, સામે પક્ષે કાયદા કાનૂન જાણતા ન હોય, રક્ષક હોય, ખુરશીઓ પર બેઠા હોય, પછી એનો દુરુપયોગ કરે, પછી એમાંથી માન લો કોઈ 1 કરોડ 2 કરોડ, હવે માન લો કે 25-25 લાખ એકમાં માંગે છે, માન લો 5-10 વર્ષમાં એને 5-25 કરોડ ભેગા કરી પણ લીધા હોય, આપણે ખબર નથી, નોય કહી રહ્યા હોય બિચારે. આ પેલો કેસો બિચારો એટલા માટે કહું છું, કદાચ પેલો કેસો પણ ના હોય એટલા માટે કે આ સટ્ટો પકડ્યો. હવે આમાં 1000-2000-1500 કરોડનો સટ્ટાની વાત ચાલે છે, તો એમાં તો કદાચ એને 5-25 કરોડ ભેગા કરી લીધા હોય, બની પણ શકે. અને પછી વિદેશમાં સંપત્તિઓ લઈ લીધી હોય. કદાચ એવું પણ બની શકે કે માન લો કે કોઈ બિલ્ડર લોબી છે, એને રૂપિયા આપી દીધા એટલે આ 25% રાખ. મને ખબર નથી, આ તો આપણે અનુમાન કરી. ખબર બેંકમાં તો 25 કરોડ રાખી ન શકે, તો કાં તો એને જમીનમાં રોકવા પડશે, કાં તો એને બિલ્ડિંગમાં રોકવા પડશે. બની શકે કદાચ મોટા મોટા બિલ્ડિંગો બનતી એમાં અધિકારીઓ નેતાઓ રૂપિયા ફરતા હોય, આપણે ખબર નથી. પછી હા મોટા વકીલો રાખશે, વકીલો રાખીને ભાઈ છૂટી જશે અને પાછા 6 મહિના પછી પાછા ચડી જશે. આખી સિસ્ટમ
માં શું એમ ક્યાં ગડબડ છે? આપણે જેમ કીધું ને કે ભ્રષ્ટાચાર એટલે શું, ભ્રષ્ટ આચરણ, આપણે એની એક સંધિ છૂટી પાડી. પણ જો ભાવાનું વાત કરીએ ને અથવા એની વ્યાખ્યા કરીએ તો ભ્રષ્ટાચાર એટલે એ વસ્તુ હોય કે જે કામ એને કરવાનું છે એ કરવા માટે પણ એ પૈસા લે, એ ભ્રષ્ટાચાર છે. આ એવા કેસીસ છે કે એને ક્યાંક કોઈક વસ્તુ ખોટું દેખાયું. જો આપણે આ પર્ટિક્યુલર આ કેસની વાત કરીએ કે એને કોઈક ટ્રાન્ઝેક્શન કોઈક એકાઉન્ટ્સની અંદર દેખાયો, એ એકાઉન્ટ્સને એને ફ્રીઝ કરવા ના કર્યા. આવું કદાચ આ મેલ સાચો છે ખોટો છે, આ તો સાચો અધિકારી છે, શું બેંક ઓફિસર પાસે એવી કોઈ મિકેનિઝમ છે કે એ ચેક કરી શકે? કેરલાની અંદરની એની બ્રાન્ચ છે, કેરલાની અંદર એનો કામ ધંધો છે, કે ગુજરાતની એક જુનાગઢ જેવું કદાચ એને કદી જિંદગીમાં નામ ના સાંભળ્યું હોય, સર્ચ કર્યું હશે ત્યારે તો મળ્યું હશે કે જુનાગઢ જેવી કોઈ જગ્યા બી છે. તો આનો એક પીઆઈ એની કેટલા 25-50 કિલોમીટરની એની રેન્જ, એટલા માણસનો તમારા મેલથી તમે જો સ્ટોપ કરી શકો. એકચ્યુઅલી આવું નથી થતું, ન થવું જોઈએ. આના માટે કોર્ટના ઓર્ડર્સ આવે. અને આ મેટરની અંદર પણ જે કલમ લાગી છે ને 167, બીજી બધી આઈપીસી ની કલમો છે, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા, એને સાચા તરીકે ઉપયોગ કરવો, કાવતરાનું ભેગા મળીને કરવાનું, 67, 68, 71, 120, 114 આ બધું તો છે. એક કલમ છે 167, એ પર્ટિક્યુલર એવું કહે છે કે કોઈ અધિકારી કોઈ એવા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરે કે જેનાથી કોઈને નુકસાન થાય તો આના માટેની સજાની જોગવાઈ છે, જે આનો પિન પોઈન્ટ કહી શકીએ. પણ એની જોગવાઈ છે 3 વર્ષની, ફક્ત એની સજાની જોગવાઈ 3 વર્ષની છે. એટલે 3 વર્ષની સજા માટેનું અમારા લોની અંદર, ઇન્ડિયાના લોની અંદર એવી વસ્તુ છે કે જે જામીન પાત્ર ગુનો હોય, 3 વર્ષ સુધીની સજા એટલે જામીન મળી જ જાય. નવો જે આઈપીસી આવ્યો એમાં આ સેક્શન 201 છે, જેનું નામ બદલાયું છે, જે નવી સિસ્ટમ આવશે એની અંદર. પણ એની અંદર બી પ્રોવિઝન વર્બેટિવ સેમ છે અને એની માટેની સજાની જોગવાઈ પણ સેમ છે. તો આવા કિસ્સાઓની અંદર 67, 68, 71 માં તો જે થવું છે, પણ જેના માટે ડર બેસાડવાની જે વાત છે કે જ્યારે વ્યક્તિ કોઈ કામ કરતા ગભરાશે નહીં, ક્યારે? કારણ કે એને સજા પડશે. આ સરકારી અધિકારી એનું જે કામ કરવાનું હતું, જે એને ખોટું કર્યું, એની સજા તે પહેલે દિવસે જેલમાંથી બહાર આવી જશે. આ તો એની જોડે બીજી સંલગ્ન ગુનાઓ છે કે જેની અંદર લાઈફ સુધીની સજા છે કે 10 વર્ષ સુધીની સજા છે, એટલે કદાચ જેલમાં રહેશે, પકડાશે ત્યારે પણ પછી. તો આવા કિસ્સાઓની અંદર જો આટલી નાની સજા હોય તો માણસ ગભરાશે જ નહીં ગુનો કરતા. પણ 90 દિવસની અંદર જો એની સામે ચાર્જશીટ થશે, એનું ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થશે, સસ્પેન્ડ થશે, 50% પગાર ચાલુ થઈ જશે સાહેબ એનો, એને ડિસમિસ કર્યા પછી બધી વાત આવશે. હા, આ બધા પ્રોવિઝન્સ છે. તો આ બધી જે પરિસ્થિતિઓ કરતા આનાથી ડર જ કઈ રીતે બેસશે? સુધારા જે આપણા કાયદામાં બી આયા એ સમય સાથે બદલાવા જોઈતા હતા, એ અમુક હદે બદલાયા. જે આપણે ઇન્ટરનેટ જે કે નવી નવી ટેકનોલોજીનો લાભ લીધો એ ખૂબ જ આવકારદાયક છે. પણ જો આવી જ વસ્તુઓ જે આનાથી ઇમ્પેક્ટ કેટલી મોટી છે, આ સોશિયલ ઇમ્પેક્ટનો વિષય છે. સજા કરીને એક માણસ જેલમાં જશે. આજે જેમ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ બની હતી, સ્પેશિયલ કોર્ટ્સ બને છે, એ કેમ બનાવવામાં આવે છે કે માણસોના હૃદયમાં કે મનસ્પટલમાંથી એ જે તે ઇસ્યુ છે અથવા જે તે ગુનો છે એની ઝાંખી ભૂસાઈ જાય, એની પહેલા એ વ્યક્તિને સજા કરવામાં આવશે ને તો જ એ વ્યક્તિ એવું કોઈ કરતા સમાજના બીજા લોકો ગભરાશે. આમાં કેટલીક કલમો લગાવી 385, 385, 89 એમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે. 67, 68, 71 છે જે મેઇન છે, જે ડોક્યુમેન્ટ ખોટા બનાવવાની એની જે સેક્શન્સ છે, જેમાં 10 વર્ષથી લઈને લાઈફ સુધીની સજા છે. 467 માં આગોતરા મળે કે ન મળે? આગોતરા તો 302 માં પણ મળે. 438 એક સેક્શન એવી છે કે જેની અંદર ગુનો પ્રાઇમા ફેસી ન દેખાતો હોય, મળે બધામાં જ. પણ 3 વર્ષ સુધીની સજાવાળી જોગવાઈ વાળા કેસીસ હોય ને તો એની અંદર ફરજિયાત જામીન મળે, એને જામીન પાત્ર ગુના કહેવાય. જામીન તો બિનજામીન પાત્ર ગુનામાં પણ મળે, પણ એ કોર્ટના મનસુબી પર ને કોર્ટના ડિસ્ક્રિશન પર છે. તો આની અંદર છે સેક્શન એવી કે અમને આગોતરા માટે કે જામીન માટે જવું પડશે. બાકી જે એકલી ખાલી જો પેલી 167 એકલી હોત ને તો પોલીસ સ્ટેશનમાંથી જ ઘેર આવતો રહ્યો. વેરી ગુડ. તો આ એક ઇસ્યુ વિચારવા જેવો છે કે આવી સજાઓ બી જોડે વધવી જોઈએ કે જેથી કોઈ માણસ પોતાનું આ કરતા ગભરાય. બિલકુલ. એક દર્શક મિત્ર પછી મનસ્વીજી થાપર, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવેશભાઈ જસદણથી જોડાય છે. જી ભાવેશભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર. મારો એ પ્રશ્ન હતો કે માનો કે એક સરકારી ખાતું એક ભ્રષ્ટાચાર વગરનું છે નહીં અત્યારે, બરાબર? અને માનો કે આપણું એસીબી એન્ટી કરપ્શન બોર્ડ રહ્યું, એન્ટી કરપ્શન બોર્ડ
ઈ માનો કે હું ફરિયાદ કરી ને એન્ટી કરપ્શન બોર્ડે એ અધિકારીને પકડ્યા, તો એ અધિકારી ધીમે ધીમે ગમે એમ કરીને નિર્દોષ છૂટે છે. તો એન્ટી કરપ્શન બોર્ડનું કામ ઈ શું છે એ સમજાતું નથી. અને આના કરતા તો આ લોકશાહી છે એના કરતા રાજાશાહી હારી. રાજાશાહીમાં આટલો ભ્રષ્ટાચાર, આટલું ખોટું થતું નથી. અત્યારે દરેક જગ્યાએ તમે એક જગ્યા એવી નથી એ કઈ ખોટું ભ્રષ્ટાચાર વગર તમારે કામ થાય. ભાવેશભાઈ, ખૂબ ખૂબ આભાર. વિચાર કરો, 75-76 વર્ષની આઝાદીમાં કેટલા નિરાશ લોકો થઈ ગયા છે, કારણ કે આપણા નેતાઓની આ મનસુબી ઉપર ડિપેન્ડ રહે. બાકી તાકાત છે સાહેબ, હું હજી કહું છું કે અધિકારીઓ તો એવા ફફડે ને સાહેબ. મેં તો આ બધું અમે તો કરેલું છે, મેં તો જોયેલું છે ને. આમ તો ખાલી આજે પણ નામ પડે ને કોઈ જિલ્લામાં, તો જિલ્લાનો અધિકારી એક મને ખબર છે કે એક ફોન મેં એસપી ને કરેલો, મેં કરેલો. કોઈ વ્યક્તિએ ખનીજ ચોરીની ફરિયાદ કરાવી, અહીંયા ખનીજ ચોરી થાય છે, એ જ વ્યક્તિને પીઆઈએ બોલાવીને ધમકીઓ મારતા હતા. એટલે મારી પાસે મેસેજ આવ્યો, જનરલી તો નથી કરતા, એટલે મેં એસપી ને કર્યો. મેં કીધું નેક્સ્ટ ટાઈમ ખબર પડી ને કે અહીંથી ગાડી નીકળે છે ખનીજ ચોરીની, તો તમારી એમ તાકાત હોય ને કે ભાઈ તમને કોઈ બદલી નહીં કરે, તમારા આકાના હાથ હોય, પણ ધ્યાન રાખજો સસ્પેન્ડ થતા વાર નહીં લાગે. આપણામાં તાકાત છે. તો પીઆઈ બધા આખી સિસ્ટમ ધ્રુજવા માંડીને એ બધી ગાડીઓ બંધ કરાવી દીધી. પણ હું તો એમ કહું છું, મારે ફોન શું કામ કરવો પડે? સિસ્ટમ જ એવી બનવી જોઈએ કે ભાઈ આ ન થવું જોઈએ. મનસ્વીજી, પોલીસ વાળો આવે છે 25-25 લાખના તોડ પીઆઈ કરે છે, બરોબર? હવે માની લો કે કોઈ વ્યક્તિ તૈયારી કરે છે પોલીસ ઇન્સ્પેક્ટર ની કે પીઆઈ ની, ડાયરેક્ટ પીઆઈ ની ભરતી માટે, તો એમ કે યાર 1 કરોડમાં મારું કરી નાખો ને ગોઠવી દો. હવે 1 કરોડ રૂપિયા પછી એમ કે ભાઈ એક કામ કરો, નેતાને હું આપી દઈશ, પછી હું ક્યાંક વસૂલ કરી લઈશ. જો એક જગ્યાએ માન લો કે આજે આપણે મેડિકલમાં ધીમંતભાઈ 20 લાખમાં જો રશિયામાં એમબીબીએસ થાય છે, આપણે નથી થતું. શું કામ? 1 કરોડની બૂચ મારે છે. એટલે આ જ એમબીબીએસ સાહેબ, આજે હું તમને લખીને જાહેરમાં કહું છું, એ જ એમબીબીએસ 10 લાખમાં આપણે એ કરાવી શકીએ, તાકાત ધરાવી. આપો છૂટાલો. નથી નહીં કરે કે શું કામ? કે એ લોકોની દુકાનો ચાલે છે અને આપણે વાળાને ખબર નથી પડતી, બિચારા નાગરિકોને. આજે પ્રોબ્લેમ એ થાય છે કે આમાં પહેલેથી માન લો કે એને 1 કરોડ રૂપિયા કરીને એમબીબીએસ આવ્યો ને પછી 1.5 કરોડ એ થાય ને પછી દવાખાનું બનાવે, તો એ તો પછી કાપવાનું જ છે. તો મનસ્વીજી, અહીંયા કરોડ રૂપિયાનો વહીવટ થતા હશે મને લાગે છે એ ડિપાર્ટમેન્ટમાં. જયારે પકડાય, મોટું ચડે, તો એને 5-15 દિવસ એફઆઈઆર થશે, ફલુર થશે, પછી પાછા આવી જાય, ગોઠવાઈ જાય. શું થશે આનો આપણો? ईशुदान भाई, आपका टॉपिक बहुत अच्छा है, सुनने में बहुत अच्छा लगता है, पर रियलिटी ये ऐसा ही चला आ रहा है. और इसके लिए अगर हम ट्रांसपेरेंसी इंडेक्स देखते हैं या करप्शन परसेप्शन इंडेक्स देखते हैं, तो उसके कारण होते हैं कि क्यों डेनमार्क है, न्यूजीलैंड है, फिनलैंड है, वो क्यों करप्शन फ्री है या बहुत कम करप्शन है, और इंडिया का क्यों 86 रैंक आता है. ये सब चीजों के ऊपर और अभी रिसेंट 1-2 सालों में और गिरा है. उसका रीजन होता है. उसका रीजन क्या होता है ईशुदान भाई? उसका रीजन ये होता है, पॉलिटिकली अगर हम बोले या ब्यूरोक्रेटिकली बोले, उनको हम पावर देते हैं सिटीजन्स, क्योंकि वहां पे जो कल्चरल अंडरस्टैंडिंग है, जो सिविल सोसाइटी अवेयरनेस है, वो कहीं ना कहीं हमारे देश में कम है. हमारे देश में जो चलता हुआ एटीट्यूड है ना, कि हम लोग भी तो बातें ऐसी करते हैं ना कि कोई भी काम है तो सबसे पहले हम बोलते हैं कोई सेटिंग चल रहा है हमारा, कोई बात चल रही है हमारी, तो हम भी कनेक्शन ढूंढने की कोशिश करते हैं, और वहीं ना कहीं कनेक्शन ढूंढते ढूंढते हम करप्शन की तरफ बढ़ जाते हैं. अगर आज कोई नॉर्मल आदमी को पुलिस वाला पकड़ता है रोड पे, तो हम पहले कोशिश यही करते हैं अपनी जान पहचान निकालने के लिए. हमने अगर गुनाह किया है, अपनी पेनल्टी बढ़े और आगे बढ़े और अगली बार नहीं करे. एक छोटी आदत बन गई है कहीं ना कहीं सिविल सोसाइटी में कि हमको करप्शन करके फटाफट उसका एडवांटेज जो मिले. ये सुब्रमण्यम स्वामी बोला करते थे कि पहले देश में रिटेल करप्शन चलता है, आजकल होलसेल करप्शन चलता है. तो उसी हिसाब से अगर मैं बोलूं कि करप्शन है, अब उसको इरेडिकेट करने के लिए अगर हम बोले कि पॉलिटिशियन जिनको हम इलेक्ट कर देते हैं और 5 साल के बाद हम उनको पूछते भी नहीं है कि वो खत्म करेंगे, तो वो बिल्कुल नहीं है. जवाब उसका बिल्कुल नहीं है. अगर हमको करप्शन फ्री इंडिया चाहिए, तो उसके लिए हमको सबसे पहले सिविल सोसाइटी अंडरस्टैंडिंग बढ़ानी पड़ेगी. जैसे आप ये प्रोग्राम कर रहे हो, आप ये हिम्मत वाली बात कर रहे हो कि आज गुजरात में बाकी कहीं पे भी करप्शन की डिबेट नहीं होगी, पर आप ये डिबेट करने की कोशिश कर रहे हो, तो जनता में अवेयरनेस आती है. और जब ये अवेयरनेस आती है, जनता सवाल पूछेंगे. ये एक कॉमन सवाल है कि एक फुटपाथ को हर साल क्यों तोड़ के वापस बनाया जाता है, एक रोड हर साल, हर 2 साल में क्यों वो पानी के नीचे गिर जाती है बारिश जब आती है. तो ये सब करप्शन है.
कॉन्ट्रैक्टर को बार बार क्यों एक ही रोड बनाया दिया जाता है, उसका क्या ऑडिट हो रहा है, क्यों वो क्यों खराब बजरी यूज करता है, क्यों खराब सीमेंट यूज करता है, क्यों खराब फुटपाथ बनते हैं। तो ये सब चीजें हमको समझ आती हैं। जैसे हमने देखा कि कभी भी कोई बड़ा इवेंट होता है, कोई वाइब्रेंट इवेंट होता है, तो हम लोग देखते हैं कि एकदम चकाचौंध हो जाता है उस पर्टिकुलर एरिया से जहां से वीआईपी मूवमेंट होने वाला है, और उसके बाजू की रोड जहां पे कोई वीआईपी मूवमेंट नहीं है उसको हम लोग ढक देते हैं, या हम लोग देखते हैं कि वहां पे कुछ भी हमको डेवलपमेंट नहीं दिखता। तो ये भी एक पार्ट ऑफ करप्शन ही होता है। तो कहीं ना कहीं हम लोग जो क्या करते थे, जो हमारा यूनाइटिंग फैक्टर है, हम लोग करप्शन फ्री के लिए कभी यूनाइटेड नहीं हुए। हम लोग दो तरीके से यूनाइट होते हैं, जब इंडिया का क्रिकेट मैच होता है और दूसरा पाकिस्तान के साथ में कोई वॉर होने की बात होती है या पाकिस्तान की कोई बात होती है, तब हमारा देश का जो खून है हमारा वो ज्वाला में बदल जाता है। पर वैसे जब देश की बात आती है, भ्रष्टाचार को हटाने की बात करते हैं, हम यूनाइटेड नहीं होते। बिल्कुल। और वहां पे हमको यूनाइट होने की जरूरत है। वहां पे हमको देखिए, कानून है, हमारे कानून इतने कामयाब हो सकते हैं अगर हम उनको इंप्लीमेंट करें, पर इंप्लीमेंटेशन पावर जो है वो कहीं ना कहीं हमने खुद ही वीक की है। तो उसको हमको सबसे पहले क्या होना चाहिए कि सवाल उठाने की हमारी, जो हमको लगता है कि अगर हम सवाल उठाएंगे तो सरकार हमारे ऊपर कुछ ना कुछ कर देगी, रेड कर देगी, सीबीआई की रेड कर देगी, ईडी की रेड कर देगी, या कुछ भी XYZ कर देगी। उससे डरना बंद करना पड़ेगा। ये हमारा देश है, इस देश को सुधारने की जिम्मेदारी भी हमारी। अगर हमारे देश में भ्रष्टाचार है ईशुदान भाई, तो ये भ्रष्टाचार के कैंसर को निकालने की जिम्मेदारी हमारी होनी चाहिए। और हमको कोई भी भ्रष्टाचार की चीजों को एक तो पहले अपनी लाइफ में बंद करना चाहिए। छोटी से छोटी चीजों, चाहे वो पुलिस, ट्रैफिक पुलिस के सामने हम लोग सामने से ना करें, और दूसरा कहीं पे भी होता है तो वहां पे सवाल उठाएं कि ये गलत है, और गलत को सही तरह सवाल उठाने की ताकत हमारे अंदर से आनी चाहिए। हम जो चुप बैठते हैं ना, इसी कारण ये भ्रष्टाचार बहुत बढ़ता जा रहा है और इसको रोकने की बहुत ज्यादा जरूरत है। बिल्कुल, बहुत बड़ी बात की। एक दर्शक मित्र લઈ લઈએ, પછી બીજો રાઉન્ડ લઈએ। કેશુભાઈ ઉપલેટાથી જોડાય છે। જી કેશુભાઈ, હા, બોલો। ઈશુદાનભાઈ ગઢવી બોલો ને? બોલું છું। હા, ઈશુદાનભાઈ ગઢવી જી। હું ઉપલેટાથી કેશુભાઈ વિંજુડા સામાજિક કાર્યકર બોલું છું। હા, અને હવે આ 2016 માં તમારા જેવા માણસની જરૂર છે। સંસદમાં જાવ, આ ભ્રષ્ટાચારમાં હાલ છે ને આખો દેશ ભેરાઈ ગયો છે, અને પૈસો અત્યારે 3 વ્યક્તિ પાસે જ છે। ખૂબ ખૂબ આભાર કેશુભાઈ, તમારી લાગણી છે, કારણ કે સ્વાભાવિક છે કે લાગણી હોય, પણ ઈશ્વર આમાં શું છે કે આપણે સારા માણસોનું બહુ અઘરું પડતું હોય છે। ઠીક છે, આ તો પ્રજા માટે ક્યાંક ને ક્યાંક આપણે લડવું પડે, એ ડબલ રોલ ને અંતે। પણ ફરીથી એ વાત ઉપર જ જાઉં। હવે ધીમતભાઈ તમારી પાસે ફરીથી આવું છું। નવનિર્માણ આંદોલન થયેલું, મુદ્દો ચૂટકીનો હતો, ભૂકા કાઢી નાખ્યા, પણ આપણી પ્રજા યા તો સમજદાર થઈ ગઈ છે, આપણે એવું નથી કહેતા આંદોલન, પણ જે દિવસે મતદાનના દિવસે પણ એને એટલી શુદ્ધ બુદ્ધિ તો મળવી જોઈએ, અથવા તો પ્રજા ક્યાંક રંગાઈ ગઈ છે, અથવા તો પ્રજાના લોહીમાં આ ભ્રષ્ટાચાર, બ્રિજ કાંડ, મોત, મતલબ કોઈ બ્રિજ નીચેથી આપણે નીકળીએ છીએ તો આપણે ચિંતા થાય છે કે આ બ્રિજમાં કોઈ નકલી બ્રિજ બનાવી ગયો હશે, નકલી સરકારી કચેરી ક્યાંક જઈએ છીએ તો આપણે એમ નકલી કચેરી હશે, તો નકલી અધિકારી હશે, તો અને છતાંય ચંગાસી દે ચંગાસી। તમારા નવનિર્માણનો મુદ્દો તમે ફરીથી સરસ ઉછાળ્યો છે, એના ઉપર આવું, પણ એ પહેલા તમારો પ્રોગ્રામ ક્યાં ક્યાં પહોંચે છે એની વાત કરું। ચાલુ પ્રોગ્રામે મારી ઉપર મેસેજ આવ્યો, ગાંધી આશ્રમની સ્કૂલ છે, એમાં એક પ્યુન છે। તમે જે આ તરલ ભટ્ટની વાત કરી જુનાગઢની, માત્ર તરલ ભટ્ટ કે જુનાગઢનો કેસ નથી, બહુ મોટો એક રાષ્ટ્રીય સ્કેમ છે ઓલ ઇન્ડિયા લેવલે। એક પટ્ટાવાળો કહે છે કે એમનું જે બેંક એકાઉન્ટ છે એ બેંગ્લોરથી કોઈ ફ્રીઝ કરવી, એમનું સેલરી એકાઉન્ટ। પટ્ટાવાળાના એકાઉન્ટમાં તો કોઈ પેલા કેરાલાવાળા જેવા કરોડો રૂપિયા નહીં હોય, HDFC એને તો 30 એકાઉન્ટ છે, આનું એક માત્ર સેલરી એકાઉન્ટ છે અને બેંગ્લોરથી કોઈ ફ્રીઝ કર્યું છે, અને ક્યાંય કોઈ જવાબ એને આપતું નથી। બેંગ્લોર વાળા પોલીસ નથી જવાબ આપતા, કે અહીંયા બેંક વાળા જવાબ નથી આપતા। એટલે મને લાગે છે કે એક ઓલ ઇન્ડિયા લેવલે બહુ મોટી તપાસ થવી જોઈએ કે આ માત્ર જુનાગઢનો કેસ નથી, જુનાગઢનો કેસ માનીને ઝપી લેવાની જરૂર નથી, બહુ મોટું કૌભાંડ છે, બહુ મોટું કાંડ છે, અને જુનાગઢ ગુજરાત ઉપરાંત પણ આખા દેશમાં ઘણા પોલીસ સ્ટેશનોમાં વ્યાપેલું છે। કારણ કે એના વગર આ ગાંધી આશ્રમના પટ્ટાવાળાનું શા માટે બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય, મને કહો। બરાબર, તમે નવનિર્માણની સરસ વાત કરી, તમને ખબર છે નવનિર્માણ આંદોલન મિત્રો કેમ થયું હતું? અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીનું મહિનાનું ફૂડ બિલ હતું 80 રૂપિયા, આખા મહિનાનું, યાદ રાખજો।
80 રૂપિયામાંથી 100 રૂપિયા ફૂડ બિલ થયું, કારણ કે ઇન્દિરા ગાંધી અને ચિમનભાઈ પટેલ અહીંના જે મુખ્યમંત્રી હતા અમને બનતું નતું ને ઇન્દિરા ગાંધી ગુજરાતનો જે અનાજનો સ્ટોક હતો એમાં બહુ મોટો કાપ મૂકી દીધેલો, એટલે અહીંયા ભાવ વધી ગયા અનાજના, તેલના, બધાના, અને એને કારણે વિદ્યાર્થીઓનું ફૂડ બિલ 80માંથી 100 થયું ને વિદ્યાર્થી માત્ર LD એન્જિનિયરિંગના નહીં, અમદાવાદના નહીં, આખા ગુજરાતના ઉછળી ઉઠ્યા અને ચિમનભાઈ પટેલની સરકારને ઉછળીને ફેંકી દીધી. આજે LD એન્જિનિયરિંગ કોલેજમાં દિવસનો એક થાળીનો ભાવ 100 રૂપિયા પહોંચ્યો છે, છતાં નથી વિદ્યાર્થીઓના પેટનું પાણી હાલતું, નથી પ્રજાના પેટનું પાણી હાલતું. એ વખતે જે અનાજ હતું એના સરખામણીમાં તમે જો આજે કેટલાનું અનાજ આવે છે, તેલ કેટલાનું અનાજ આવે છે, પેટ્રોલ કેટલાનું આવે છે. આમ છતાં મને લાગે છે કે આપણને એવું કોઈક ઇન્જેક્શન કોકે આપી દીધું છે આખી પ્રજાને કે આપણી ચામડી આખી બેર મારી ગઈ છે. આપણે જેમ વારે વારે રૂવાડા ખડા થઈ જતા હતા, હવે કોઈના રૂવાડા નથી ખડા થતા, નથી ચામડીને અરેરાટી થતી, હૃદયમાં કોઈ આંચકા નથી લાગતા કે મગજમાં કંઈ થતું નથી. મને લાગે છે કે કંઈક કોઈ એવી અદ્ભુત દવા ભારતની દવાને કોઈ પાઈ દીધી છે કે કોઈને કંઈ અસર જ નથી થતી. બહુ એ વાત કરી, મોટી વાત છે. ચોર સાહેબ ફરીથી આવું છું, સમજવાની કોશિશ કરવી છે કે આનો શું ઉપાય. તમે તો IPS અધિકારી રહી શકે છો, બરોબર, કેટલી જગ્યાએ આખું બધું થઈ જતું હોય. એક દર્શક મિત્ર લઈ લઉં, ગઢડાથી જગદીશભાઈ છે. જી જગદીશભાઈ. હા ઈશુદાનભાઈ, ઉપરા ઉપર કાલે નંબર લાગ્યો તો આજે લાગ્યો, મારા અવભાગ્ય, પણ હવે આજે મને ગમતો વિષય આવ્યો છે સાહેબ. આ ભ્રષ્ટાચાર મારા ગામમાં ચાલે છે, ગામના વિકાસના કામોના નામે. હા, તો છેલ્લા 3 મહિનાથી સાહેબ મેં લગભગ 10 થી 15 જગ્યાએ અરજી આપી છે. CM સાહેબની ઓફિસમાં, કમિશનરમાં, ગાંધીનગર, DDO, TDO, બધે મને એક જ જવાબ મળે છે, થોડું થોડું તો ચાલે, તમે એક જ મથો છો, કોઈ બીજું તો ફરિયાદ કરતું નથી. કાગળ તો અમારે બરાબર આવે છે કે બિલ ભરતા સિમેન્ટ વાપર્યાના બિલ મળે છે, કપચી વાપર્યાના બિલ મળે છે, અને તમે એક જ કહો છો. મારી નજર સામે નબળી ગુણવત્તાના કામ થયેલા છે, પણ સ્થળ માટે તપાસ માટે નથી આવતા. બોટાદના DDO સાહેબે મને 5 દિવસ પહેલા કીધું છે કે હવે 10 દિવસમાં હું ટીમ મોકલીશ. ઓકે જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર. આ એક મોટું જે રજૂઆતો વાળી વાત છે ને, એ પણ એક મોટી છે હાર્દિકભાઈ, બહુ સમજવા જેવી છે. કે માની લો કે મારી પાસે રજૂઆત આવી એટલે હું જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલું, સૂચિત થાય છે કે હાર્દિકભાઈએ ધીમતભાઈને લઈને ફરિયાદ કરી છે, ઘટતું કરવા વિનંતી. સરકારનું કામ પૂરું થયું. હા, એટલે એનું ડિપાર્ટમેન્ટનું મંત્રીનું કામ પૂરું થઈ ગયું. પછી એ છે એ બીજાને લેટર લખે કે ધીમતભાઈ વિરુદ્ધ આવેલી ફરિયાદ અંગે હાર્દિકભાઈનું આવ્યું છે, એમાં જણાવવામાં આવે કે અંબાલાલભાઈ તમે આ અંગે ઘટતું કરશો 100%. પછી નીચે એ એમ કરે કે મનસ્વીજીએ આ મામલે ઘટતું કરજો. અલા શું ઘટતું કરવાની તાકાત છે કોઈની, એમ કહું છું. નકલ રવાના ફરિયાદી પોતે તો નકલ રવાના ફરિયાદી પોતે, ફલાણું ઢીકણું. અરે શું રમતો છે યાર. આ લોકશાહી આપણા દેશને મળેલી, હજારો લોકોએ આ ખૂનની બલિદાન આપ્યા છે ને સાહેબ, ત્યારે આપણે આઝાદી મળી છે અને આપણે આઝાદીને ખોઈ રહ્યા છીએ. દુઃખ છે તમારે કહેવું પડે છે, અને છતાંય તમે તાળીઓ પપાડો છો યાર. આ પીડા બોલી રહી છે મારી. તમને ન ફેર પડતો તો મજા કરો. આ કે ઈશુદાનભાઈ એકલાનો નથી, અને હું વહી જવાનું છે 5-25 વર્ષ પછી. મારે ક્યાં છે આપણે આખે અમરપટો લઈને આવ્યા છીએ. પણ જ્યાં સુધી આ ધરતી ઉપર છે ખોટું થાય છે ને ત્યારે પીડા બહુ થાય છે. જી હાર્દિકભાઈ, ઉકેલ શું? એક શબ્દ નથી કહેતા સિસ્ટમ સેટ છે એમ. આજે ભાઈએ કીધું કે એમના ઘર ત્યાં રસ્તા બને છે, આપે બીજું ઉદાહરણ આપ્યું કે નબળી ગુણવત્તાનું થાય છે કામ, છતાં એમણે ફરિયાદો કરી. એમ એ નબળી ગુણવત્તાનું કામ થાય બી છે, એની ઉપર ચેક કરનાર કોઈ વ્યક્તિ બી હશે, એ એજન્સી એનો રિપોર્ટ પણ મોકલતી હશે કે કોઈ કામ બરોબર પ્રોપર થઈ ગયું છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ જે આપણે કહીએ એનું પ્રોપર સર્ટિફિકેશન બી થતું હશે. એમ આખું પ્રોપર કાગળિયા પર, મેં કીધું કાગળિયા બધા પહોંચે છે, અમારે પાસે બિલ બને છે, એમ કાગળિયાથી બધું કામ પરફેક્ટ ચાલે છે ઓન પેપર. એટલે એ સિસ્ટમ પણ સેટ છે, અને એ સિસ્ટમમાં દરેકને જે પૈસા મળતા હશે, જેના હિસાબે નબળી ગુણવત્તાનું કામ થયું છે, એ સિસ્ટમ પણ સેટ છે. સમજ્યા? બંને બાજુ આમથી આમ જે સીડી ઉપર જાય છે ને એ સીડી નીચે પણ આવે છે. ઉકેલ શું? ઉકેલ એક જ વસ્તુ છે કે જાગૃતતા. એક એવું કંઈક ઝુંબેશ બનવું પડે, જેમ કોર્ડિનેશન કમિટી જેવી આપણે એક શબ્દ સમજે, કોર્ડિનેશન વાળી વાત આવે છે કે ભાઈ આપણે જોયું છે હંમેશા કે રસ્તો નવો બને એટલે બીજે દિવસે
ટેલિફોન વાળા ખોદવા આવે, ત્રીજે દિવસે એઈસી વાળા ખોદવા, આવું કોર્ડિનેશન નથી. અને આપણને એક સામાન્ય વ્યક્તિને બી સમજ પડે કે સાલું આવી વસ્તુમાં ખોદે, તો આવું કોઈ કોર્ડિનેશન, આવી કોઈક વિજિલન્સ કે જે અપ્રોચેબલ હોય. આપણા ત્યાં જાહેર માહિતી અધિકારી જે આવ્યું આખું એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ છે. પણ હું એવું માનું છું કે હસમુખ પટેલ જેવાને એન્ટી કરપ્શન બ્યુરોનો ચીફ બનાવી દેવાય અને એને ફૂલ ફ્રીડમ આપી દો તમે. સાહેબ, એકથી નહીં થાય, એટલે એક વ્યક્તિ નહીં, એક ડિપાર્ટમેન્ટ કે એક ઇસ્યુથી પણ નહીં થાય. એસીબી આપી દેશો એને, તો હસમુખ પટેલ કઈ સંસ્થાને કેટલા જશે? નહીં, પણ હું એમ કહું છું કે એની નીચે એની ટીમ છે બનાવે, અને આમાં શું છે ઉપરનો અધિકારી ઈમાનદાર હોય તો મને લાગે છે ઘણું બધું ફરક પડે. દેખો, એક પટ્ટાવાળો બી જો ઈમાનદાર હોય ને તો એને પોતાનું કામ જમીન જતો તે બી કોકને ફોટો પાડીને વિજિલન્સમાં મોકલી શકે. વિજિલન્સ ટીમ બધે જ છે, લોકપાલ છે, લોકાયુક્ત છે, બધા છે, પણ કયો સાચો? આનું કોઈ થર્મોમીટર નથી. આજે સાચો છે, કાલે સાચો રહેશે, એનું કોઈ થર્મોમીટર નથી, ચેક નથી કરી શકો. સાચી વાત છે. એટલે જ્યારે જે છે એ સત્ય છે. હા, એ તો અરે આજે અહીંયા છે ને કાલે ક્યાં હોય કોને ખબર છે. હમણાં બ્રેકિંગ ચાલે છે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સૂત્રો કહે છે કે ધરપકડ થઈ છે, ઈડીએ કરી. અમને ઈડી એટલે યાદ આવ્યું કે હમણાં આ ભાઈએ એવું કીધું હતું મિસ્ટર પીઆઈએ એ ઈડીને મોકલી દો, ઈડીને આ પેલા ભાઈને. ચૌહાણ સાહેબ, આનો રસ્તો શું? એનો રસ્તો ઉકેલ એક બંને પ્રવક્તાઓએ આપણને સૂચન તો કરી જ દીધું છે. હમણાં જ કહ્યું એમ કે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. ધીમંતભાઈએ પણ એમ કહ્યું પહેલા કે આપણા રૂવાડા ખરા થવા જોઈએ. એક ખાલી નવનિર્માણનો એમને દાખલો આપ્યો, જે બિલ કંઈ 50, 60 કે 80 રૂપિયા હતું તે 100 રૂપિયા થઈ ગયું, અને અત્યારે એક થાળીના 100 રૂપિયા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રજા જે છે ને, આ એક આપણે સાદી ગુજરાતીમાં કહેવત છે કે જેવું કૂવામાં હોય એવું હવાડામાં આવે. પ્રજા તરીકે આપણે નિષ્ફળ ગયા છીએ. જે તે વખતે 1947માં ચર્ચિલે કહ્યું હતું કે આપણે અત્યારે જે 1947માં જે આ સોંપી રહ્યા છીએ એ બધા જ લૂંટારા માણસો છે, અને આ દેશને બરબાદ કરીને જ જપશે. અને ખરેખર અત્યારે યાદ આવે છે કે આપણે એ રસ્તે જઈ રહ્યા છીએ. આમ છતાં ડિસ્પાઇટ ઓલ ધીસ થિંગ્સ, એક જો ટોપનો એક અધિકારી માની લો કે પ્રાઇમ મિનિસ્ટર અથવા રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો ચીફ મિનિસ્ટર, એ જો પોતે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ન હોય અને જે લોકો ભ્રષ્ટાચારી હોય એમની સામે સખત પગલાં લેવામાં આવે તો એમાં ઘણો બધો ફરક પડી શકે છે. બિલકુલ. કારણ કે દરેકને એ ડર લાગે છે કે હું આ ભ્રષ્ટાચાર કરીશ તો આમાં મારે જેલમાં જવું પડશે, મારું જે ફેમિલી છે આખું ખેદાન થઈ જશે, લાઈક ધેટ. એટલે એ રીતે એમાં ઘણો બધો ફરક पड़ी सकता है। मनोज जी संक्षिप्त में तो क्या किया जा सकता है, क्योंकि ये तो ठीक है हम आरोप प्रत्यारोप तो करते रहेंगे, क्योंकि लेकिन सवाल ये है कि सब जगह ऐसा नहीं है कि भाई एक ही व्यक्ति गुनहगार हो, लेकिन इसका उकेल क्या है, क्या हो सकता है? यशोधन भाई आपको सब कुछ पता है क्या हो सकता है, पर आपको और मेरे को दोनों को पता है कि वो होना थोड़ा मुश्किल है। इसी चीज को क्या है कि सबसे एक ही चीज मुझे लगती है यशोधन भाई, सच्चाई ये है कि जब तक जन जागृति और इसमें हमारी जनता नहीं जागेगी ना, तब तक ये सब नहीं होगा। यशोधन भाई और हम सब तमाम पैनलिस्ट इस पे तड़पेंगे, बोलेंगे कहाँ जा रहा है हमारा देश। 75 इयर्स की आजादी के बाद भी हमको अंग्रेजों ने इतना नहीं लूटा जितना हमारे अपनों ने हमको लूटा है, पर फिर भी बात ये है कि ये सच्चाई है। इसलिए हम देखते हैं कि सबसे ज्यादा लोग विदेश जाने वाले अभी पिछले 4-5-10 सालों में भारत का पासपोर्ट छोड़ के अपने नए नए देशों में जा रहे हैं। क्यों? क्योंकि वो लोग परेशान हो चुके हैं, चाहे यहाँ की राजनीति हो, चाहे यहाँ का भ्रष्टाचार हो, चाहे यहाँ का सिस्टम हो, तो लोग परेशान होते हैं, अपॉर्चुनिटी मिलती है बाहर चले जाते हैं। हमको ही जागना पड़ेगा, हमको ही सवाल उठाने पड़ेंगे, हमको ही अपने देश को सुधारना पड़ेगा, हमको ही सही रणनीति के साथ, सही नीति के साथ हमको नए कानूनों को सही तरीके से संशोधना पड़ेगा और बनाना पड़ेगा कि जहां पे जनता परेशान ना हो। भ्रष्टाचार को खत्म करने के लिए हमको बॉटम टॉप अप्रोच नहीं होनी चाहिए, टॉप डाउन अप्रोच होनी चाहिए, कि जहां पे पार्लियामेंटेरियन से शुरू हो, ब्यूरोक्रेट्स पहुंचे, सब लोग भ्रष्टाचार मुक्त भारत की तरफ, और उसके फायदे सबको समझना पड़ेगा। अगर भ्रष्टाचार मुक्त भारत हो जाएगा, जो हमारे देश को पहले बोला जाता था यशोधन भाई सोने की चिड़िया है, एक साल अगर हमारा देश भ्रष्टाचार मुक्त हो जाएगा तो हमारा देश इमीडिएटली सोने की चिड़िया बन सकता है। इतनी ताकत, इतना पैसा, इतना रिसोर्स हमारे पास है। पर हमारे देश में क्या है कि कुछ लोग बहुत ज्यादा अमीर है और वो अनअकाउंटेड है।
दुनिया के सबसे अमीर सिविल सर्वेंट्स इस देश से आते हैं, दुनिया के सबसे अमीर पॉलिटिशियन इस देश से आते हैं, और वो अनअकाउंटेड पैसा है। कईयों का स्विस बैंक में पड़ा है, कईयों का हांगकांग में पड़ा है। ये सब गलत चीजें हैं। हम बात करते हैं पैनामा पेपर्स की हो या पैराडाइज पेपर्स की, ये पेपर्स लीक होते हैं, हमको पता भी चल जाता है कि कौन कौन का अनअकाउंटेड पैसा है, पर उनके ऊपर कार्रवाई कहाँ है? हमारे को बोला गया था कि इतने इतने लाख रुपया हर एक के बैंक अकाउंट में आएगा, जब काला धन वापस आएगा। वो काला धन कहाँ है? अभी वो कितना है, क्या है, उन सब की बातों को लोगों ने छोड़ दिया है, पर सवाल उठाना पड़ेगा। और उसकी शुरुआत ईश्वरदान भाई ऐसे ही होगी जब आप रेगुलर हर महीने में एटलीस्ट 1-2 डिबेट करें भ्रष्टाचार मुक्त। हम बड़ी बात ना करें, भारत को भ्रष्टाचार मुक्त ना बनाए, गुजरात को भ्रष्टाचार मुक्त बनाने की अगर मुहिम ईश्वरदान भाई आप छेड़ेंगे, आप शुरुआत करेंगे, पूरा गुजरात आपके पीछे लग जाएगा। और आपको मुबारक है कि आपका गला खराब है, तबीयत खराब है, फिर भी आपने ये कोशिश की, आज का ये मुद्दा उठाया, और हमको लगातार इसके ऊपर चर्चा करनी पड़ेगी, जागरूकता उठानी पड़ेगी। बिल्कुल बिल्कुल મનસ્વીભાઈએ કહ્યું, પણ વાત એ છે મિત્રો કે શરૂઆત આપણાથી કરીએ। મારે એટલું કહેવું છે, હું વારંવાર અને કહું છું એટલા માટે ન્યુટ્રલી કહેવાનો કોશિશ કરું છું કે રાજસ્થાન નહીં, ગુજરાત હોય, પંજાબ હોય, આમ તો ખરેખર તમામ સરકારી સેવાઓ આપણે ઘરે આવવી જોઈએ। ખેડૂતોએ ઘરેથી માલ પૂરતા ભાવે લઈ જાય એવી વ્યવસ્થા હોવી જોઈએ। કોઈ પણ જગ્યાએ જાઓ ગુજરાતમાં નેતાને અને મુખ્યમંત્રીને જો ફ્રીમાં સારવાર મળે તો એક મારા નાગરિકને ફ્રીમાં સારવાર મળવી જોઈએ। હું મતનો છું સાહેબ। કોઈ પણ જગ્યાએ સરકારી સેવા સામેથી ઘરેથી આવીને કરી જાય અને ક્યાંય પણ લાંચ માંગે અને એક ફરિયાદ થઈ જાય તો એ તમામને ઉપર ટોપથી બોટમ સુધી તમામની મિલકત ચેક કરવામાં આવે અને ક્યાંક તો એને રોક્યા હશે નાણાં તો ખબર પડી જાય, પગલાં લેવામાં આવે અને સાચાને સપોર્ટ કરવામાં આવે, ખોટાને કોઈ લાગવગ વગર સગો ભાઈ હોય તો પૂરી દેવામાં આવે। આ વ્યવસ્થા ન થાય। અત્યારે કેવું છે, તમે મારા છો તો સારા છો, બૂચ મારી કાંઈ વાંધો નહીં, પાછળ આવી જાઓ, તને કાઢી લઈશ। સાહેબ તમે અહીંયાથી તો જવાના છો ઉપર, મારો નાથ નહીં તમને બચાવે, ઈશ્વર નહીં બચાવે। એટલે જે પણ કામ તમે કરો અને જે પણ માન લો કે તમે, મેં કીધું કે પંજાબમાં કે રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં તમે કોઈ હોસ્પિટલમાં ગયા સારવાર માટે, તમારે વલખા મારવા પડે, એ દિવસે તમે નક્કી કરી લો કે મારે પંજાબમાં સરકારને મત નથી આપવો। કોઈ પણ મારો બાપ કે મારો આગેવાન કે મારો ધર્મગુરુ કે મારો ધર્મગુરુ અહીંયા આવતો નથી। તમે જયારે લૂંટાવો છો, આટલા બધા રૂપિયા આપો છો હોસ્પિટલમાં, તમારો બાળકને તમે પ્રાઇવેટમાં મૂકવું પડે તો સંકલ્પ લો કે મારો બાળક શું કામ પ્રાઇવેટમાં ભણશે, અને હોય રૂપિયા તો વાંધો નથી, તો સારો શિક્ષણ કેમ નથી? સંકલ્પ લો। સારું આરોગ્ય, સારી સિસ્ટમ, તમે સરકારી કચેરીએ જાઓ છો, ધક્કા ખાઓ છો, લાઈનમાં ઉભો છો, શું કામ લાઈનમાં ઉભો? સંકલ્પ લો કે આજથી અમારે સરકાર બદલી નાખી છે। કોઈ પણ હોય, એ પંજાબની હોય, દિલ્હીની હોય, મધ્યપ્રદેશની, રાજસ્થાનની હોય કે ગુજરાતની હોય। હું એટલા માટે આ કહી રહ્યો છું કે તમારે તમારા માટે કરવું। પછી બીજું કે કાયમી કોઈને શું કામ રાખીએ આપણે શું કામ કોઈને ગુલામ છીએ ભાઈ? બીજું કે આપણા જ્ઞાતિનો આગેવાનને કંઈક મળી ગયું હોય કોન્ટ્રાક્ટ અને ઈ આપણે લઈ જાય તો પછી ઈ તમને પેટ્રોલ ડીઝલ ભરાવાના રૂપિયા નથી આપતો, સમજી લેજો। ત્રીજું કે ચૂંટણી સમયે ભજીયા, દારૂની બોટલો કે જ્ઞાતિને આગેવાન વાડીમાં રૂપિયા, આ બધું બંધ કરવું પડશે। સારો વ્યક્તિ નહીં આવી શકે। એ શું કામ ભાઈ દારૂની બોટલ તમને આપે? નથી લડવી ચૂંટણી, મૂકી દેશે, તમને નુકસાન છે એને નથી। સારા આપણે વચ્ચે વડીલો સરપંચો બનતા હતા, એમને સરપંચની ઘરે ચૂંટણી નહોતી થતી અને સામેથી બનતા હતા। સરપંચ જયારે આપણો વડીલ બને ત્યારે સરપંચમાં એવું કહેતા હતા કે મારાથી પંચનો ખવાય નહીં, મારી પ્રજા નબળી થશે। ધર્મ પાપમાં સમજતા હતા, પુણ્ય પાપમાં સમજતા। હવે સરપંચો બનવા સાહેબ માથાકૂટો મર્ડરો કરી નાખે। કેમ? મલાઈ મળે છે એટલે મલાઈ ખાઈને તમે છે હું ભાઈ 25-30 વર્ષનો દીકરો હોય પછી વયો જાય તો મલાઈ શોના માટે રાખશો? ઈશ્વર તો કોઈને મૂકવાનું નથી। તો તમામ નેતાઓને પણ મારી વિનંતી છે કે બહુ જ સમજદાર ઈશ્વરથી આપણે ચેતીએ। સવાલનો જવાબ લઈ લઈએ। 4 મહાનુભાવો, ધીમતભાઈ, અંબાલાલભાઈ, મનસ્વીભાઈ અને હાર્દિકભાઈ, ખૂબ ખૂબ આભાર। આ જનજાગૃતિનું આખું મુહિમ છે અને ભારતીય ચલણી નોટો ઉપર ગાંધીજી પહેલા કોનો ફોટો હતો? સાચો જવાબ છે અશોક સ્તંભ। સાચો જવાબ આપનાર છે પરમાર કિરીટકુમાર, ગાંધીનગર, જસવંતસિંહ જાડેજા, માલેતા, કલ્યાણપુર, જાગૃતિબેન પરમાર, પોરબંદર, નાગરાજભાઈ વાળા, ફુલઝર, બાબરા, હરદીપસિંહ ઝાલા, અમદાવાદ અને યુવરાજસિંહ જાડેજા, નાના લખિયા, જામનગર। તમામનો ખૂબ ખૂબ આભાર। આજે એક વધારે આપણે લીધો છે, બરાબર છે,
એટલે તમને મજા આવે 10 લેશું, કારણ કે બહુ બધા આવ્યા છે એટલે. અને આ કાર્યક્રમ જોવા માટે બીજાને પણ પ્રેરણા આપજો. આવતીકાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.